ગઢપુરમાં આવી પ્રાગજી દવે પાસે મોક્ષ ધર્મ વંચાવવાનો આરંભ કરાવ્યો. ગ્રંથ વંચાવતા વંચાવતા મહારાજને કોઈક સારા સારા શ્લોક લાગે ને એ મહારાજ અલગ લખાવી લેતા. લ્યો, મહારાજને પણ એવી તાણ તો ખરી, સુખમુનિ પાસે લખાવી લેતા. શ્રીહરિએ મહાવદમાં મુક્તમુનિ તથા બ્રહ્માનંદ સ્વામીના મંડળની સાથે એ બે સંતોને મંડળની સાથે શ્રીનગર મોકલ્યા કે તમે જાઓ અમદાવાદમાં શ્રીનગરમાં, અને ગાડીની સગવડ મહારાજ કરી દીધી હો, બળદગાડા આવે ને, જાઓ કે. એટલે બંને સંતો પોતાના મંડળની સાથે લઈ અને શ્રીનગરમાં આવ્યા છે. ત્યારે અંગ્રેજની 2000ની પોલીસ પલટણ માર્ગમાં તંબુ તાણીને રહેલી હતી. સંતો જતા હતા ને અમદાવાદ, રસ્તામાં આ બધું પલટાણ મળ્યું, અંગ્રેજી મોટું સૈન્ય આખું. તેણે સંતને પૂછ્યું કે સ્વામિનારાયણ કેટલે દૂર છે? એને કે સ્વામિનારાયણ સાથે આવતા હશે એમ. ત્યારે સંતોએ કીધું કે સ્વામિનારાયણ તો ગઢપુર છે, એ થોડાક દી પછી આવવાના છે. ને સંતોને કીધું કે કેટલાક કાઠી તેમની સાથે છે એવું અમે સાંભળેલું છે. સ્વામિનારાયણની સાથે કાઠીઓ ઘણા બધા ભેળા છે, અને આ નગરમાં લુચ્ચા અને એમના દ્વેષી લોકો છે ને, એમને એવી ગપ ચલાવી છે કે સ્વામિનારાયણ કાઠીઓને લઈને આવે છે ને આખું નગર લૂંટી લેશે. આવી તો જાહેરાત કરી દીધી એ શ્રીનગરમાં. તેથી નગરની રક્ષા કરનારા જે સાહેબ છે એ અમને ખેડાથી બોલાવ્યા છે, અને 10 થી 12 તોપો પણ અમે લાવ્યા છીએ કે સ્વામિનારાયણ લૂંટી ન જાય. એટલે મારે વાત શું છે સંતોને પૂછ્યું હો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે તમે આવ્યા એ સારું થયું, અને અમને શાંતિ થઈ છે. આ સાહેબના રાજા આવ્યા છે એ પણ સારું થયું, અંગ્રેજ રાજા આવ્યા છે એટલે પ્રજા બહુ સુખી થઈ છે. નહીં તો અનિતિમાન કુંભાડી લોકો પ્રજાને બહુ દુખી કરતા હતા, કોઈ ફરિયાદ સાંભળતું નહીં હો. ઘરમાં આવીને મારી જાય, લૂંટી જાય, ગામ લૂંટી જાય, કોઈ ફરિયાદ ન સાંભળે. બ્રહ્માનંદ સ્વામી કે આવી તકલીફ હતી, તમે આવ્યા છો તેથી હવે કુંભાડી લોકોનું રડવા જેવું થયું છે. કુંભાંડી લોકોનું સ્વામિનારાયણને તથા સાવકાર પ્રજાને આ રાજ્યથી બહુ ખુશી થઈ છે. બ્રહ્માનંદ સ્વામી કે અમે બહુ રાજી થયા છીએ. મોટા સાહેબ છે, સ્વામીની રીતને વિલાયત સુધી જાણે છે. સ્વામી એ લોકો સ્વામી કહેતા, સ્વામિનારાયણ ભગવાનને સ્વામીની રીત સ્વામી કહેતા. અને સ્વામિનારાયણ ત્યારે ગઢપુરમાં છે, અને બ્રહ્માનંદ સ્વામી કે અમારા ભક્તો છે બધા કાઠીઓ છે, એ બધા કાઠી છે, કોળી છે, અને એ બધા અનિત્યનો ત્યાગ કરીને સારે માર્ગે ચાલે છે. બીજા કેટલાક કાઠી કોળી પણ આ વાત બધા જાણે છે કે સ્વામિનારાયણની વાતને બધા જાણે છે. અમારા લોકો જ્યાં ભેગા થાય છે ને ત્યાં ચોરી કરનારા કાઠી કોળી આવતા પણ નથી, તો સ્વામિનારાયણની સાથે ક્યાંથી આવે? કે શું વાત કરી નાખી કે જ્યાં અમારા લોકો ભેગા થાય ને ત્યાં ચોર લોકો ના આવે, ત્યાં કોઈ તાકાત નહીં કોઈની. અને જેને પોતાના જીવનમાંથી અનિત્યનો ત્યાગ કરવો હોય એ જ અમારામાં આવીને ભળે છે, બાકી કોઈ આવતા નથી બાજુમાં. ત્યારે સાહેબનો માણસ બોલ્યો કે તમારો મત સાહેબને બહુ ગમે છે, મારા સાહેબ છે ને મોટા, તમારો મત બહુ ગમે છે. એટલી વાત થઈ. સંતો પાસે બધી વાત જાણી લીધી કે હાવ ગપગોળા છે, કાંઈ નથી. અને આ બાજુથી શ્રીજી મહારાજ પણ મહાવદી છઠને દિવસે ગઢપુરથી ચાલતા થયા. તે કૌકા થઈ અને જેતલપુર આવ્યા છે મહારાજ. ગામેથી કાઠી હરિભક્તો પોતપોતાના ઘોડા ઉપર બેસીને આવ્યા હતા. ડંકા નિશાન મહારાજ વાજતે ગાજતે આવ્યા છે, અને બહુ ઠાઠમાઠથી આવ્યા છે. કારણ કે સુબોએ મહારાજને નિષેધ કર્યો હતો અમદાવાદમાં આવવું, એટલે ઘણા વર્ષો મહારાજ અમદાવાદ શહેરમાં નહોતા ગયા. પછી અંગ્રેજ સરકાર આવી અને એને ધરપકડ કરી, સાબરમતીની જેલમાં નાખ્યો સુબાને. અને પછી બધા હરિભક્તોને કીધું બધાના મંદિરો છે, બધા ગુરુ, તમારા ગુરુ સ્વામિનારાયણ અહીંયા આવતા કેમ નથી? કે કુબેરસિંહ છડીદારને વાત કરી બધી, તો કે મનાઈ કરી છે, હવે ક્યાં એનું રાજ્ય છે? કે બોલાવો સ્વામિનારાયણ. એટલે ઘણા વર્ષો બાદ શ્રીજી મહારાજ અમદાવાદ નગરમાં આવી રહ્યા છે. હવે તો જોકે મહારાજને જમીન આપી હતી ને મંદિર બનાવ્યું ને એ બધું અંગ્રેજ સરકાર આવે પછી ઘણું બધું થયું. તો શ્રીજી મહારાજની સાથે ઘણા બધા કાઠીઓ, અને માર્ગમાં ઘણા બધા ગામના ભક્તજનો, બોટાદ ને નાગડકા, કોટડા, ભેંસજાળ, મેથાણ, તાવી, ધમડકા, કચ્છના ધમડકા જો, દેવડિયા, દદુકા,
એ બધા ગામના કાઠી અને ક્ષત્રિય હરિભક્તો બધા એના હતા. કેટલાક ગાડીમાં બેસીને આવ્યા હતા, કેટલાક ઘોડા લઈને આવ્યા હતા. બધા જ જેતલપુર ભેગા થયા. મચ્છિયાવના બાપુભાઈ પણ આવ્યા હતા, ગાંફ ગામના અજુભાઈ, પીપળીના દાદાભાઈ, રોજકાના કાકાભાઈ, કમિયાળા, ધોલેરા, ખરડ, જીંજર, કુંડળ, સારંગપુર વગેરે ગામોના ક્ષત્રિય અને કાઠી હરિભક્તો ઘણા બધા આવ્યા હતા. તો શ્રીજી મહારાજ બધા સંઘને જેતલપુરમાં રાખી અને અમદાવાદમાં ઉતારો જોવા માટે ગયા. આટલા બધા માણસોને ઉતારા કરવા, અમને ક્યાં રહેવું એ બધી સગવડ જોવા માટે 50-60 સવારોને સાથે લઈ મહારાજ પોતે માણકી ઉપર બેસી અને જેતલપુરથી એકાદશીને દિવસે અમદાવાદ શહેરમાં મહારાજ આવ્યા છે. માંડવીની પોળને માર્ગે શ્રીહરિ ચાલ્યા દિલ્હી દરવાજે, અને દિલ્હી દરવાજેથી ઉત્તર દિશામાં સાબર તટ પર પતાસાવાડીમાં મહોલ છે એરણ સાહેબનો, જબરજસ્ત દુર્લભ સાહેબનો. અને ત્યાં દુર્લભ સાહેબે સંઘને ઉતારવા માટે રજા આપી હતી. પોતાના મહેલ જગ્યા ઘણી હોય ને, બગીચો ને ત્યાં, અને ત્યાં આંબલીઓની છાયા ઘણી બધી ઘાટી અને મોટી છાયા છે. અને પરદેશી કેટલાક વૃક્ષો વવાવ્યા હતા. જો ઉતારો થશે તો નુકસાન પણ થશે ખબર હતી સાહેબને, છતાં પણ હેત બહુ એટલે નુકસાન જે થવું હોય થાય. અને સ્વામિનારાયણ સંતો ભક્તો આવતા હોય તો કુરબાન છે કે લ્યો, પોતાના બંગલાની ચારે બાજુ જ્યાં રહેવું હોય ત્યાં રે. મહારાજ સાહેબનો ભાવ જોયો. નવા વિલાયતી ઝાડવા વાવ્યા હતા બધા, અને એ બગીચામાં માણસો ઉતરે તો એ ઝાડવા કેમ રહી શકે? હજારો માણસો. મોહલને અડીને ઉત્તર બાજુ અંધારીવાડી હતી, ત્યાં સીતાફળના ઘણા બધા ઝાડવા વાવ્યા હતા. તો કુબેરસિંહજીને બધી દુર્લભ સાહેબ કીધું બધા અહીંયા ઉતરે. કે કુબેરસિંહજી મહારાજને બધી જગ્યા બતાવી કે આ સાહેબ તમારા માટે આ જગ્યા રાખી છે ઉતારા માટે બધી, અને પોતાના મહેલની ચારે બાજુ ઉતરવાની પણ રજા આપી. જો બધી જગ્યા જોઈ મહારાજે, પણ મહારાજની જગ્યા ગમી નહીં. એક તો મહારાજને એમ કે બગાડવું એ હારું નહીં, વૃક્ષ વેલી વગાડવી એ ધજની. મહારાજ બધી જમીન જોઈને કે હવે હાલો આગળ હાલી. હજી ગયો પછી મહારાજ કિલ્લો હશે એની સમીપે જોયું તો કોટની પૂર્વ દિશામાં કાંકરિયા સરોવર મહારાજ જોયું, અને તળાવ આખું પાણીથી ભર્યું છે. એ સરસ છે. એટલે પેલા ઘોડાઓને પાણી પાયું મહારાજ, પછી ઉતારાની જગ્યા જોવા લાગ્યા આજુબાજુ કે મહારાજ. પછી કાંકરિયા સરોવરની દક્ષિણ દિશામાં ત્યાં પણ આંબલીઓ ઘણી બધી, અપાર આંબલીઓ. મહારાજ કે આ જગ્યા અમને ગમે છે. હે વિશાળ જગ્યા, ઝાડવા ઘણા બધા, છાયા માણસો પડ્યા બધા. કે પછી ખોખરા મેમદાવાદના મુખી હતા ને પટેલ, એને બોલાવે. મહારાજ કે અમે અહીંયા ઉતારો કરીએ તો આ તળાવની દક્ષિણ દિશામાં, તમને કઈ વાંધો ખરો? એ થોડાક ભાવિક હતા. એટલે કાંઈ વાંધો નહીં, પ્રેમથી રહ્યો તમે. કહો હવે આ બધી તમારી જ જગ્યા છે. ખોખરા મેમદાવાદનો મુખી રજા દીધી એટલે મહારાજ ખુશ થયા. મહારાજ કે અહીંયા જ આપણે ઉતારો ફાવશે, કે બધા સંતો ભક્તો અહીંયા જ ઉતરશું. પછી મહારાજ જેતલપુર આવ્યા. આ બારસને દિવસે ઉતારા પાણીની સગવડ આવી રીતે કરી. એકાદશી દિવસે, બારસને દિવસે મહારાજ પાસે જેટલી ગાડીઓ હતી ને બધાને કીધું હવે હાલો જઈ શહેરમાં. રાયપુર દરવાજો છે ત્યાંથી શ્રીહરિની અસવારી ચાલી. વાજિંત્રોની સાથે બહોર દિવસ ચડતા પૂરમાં પ્રવેશ કર્યો શ્રીજી મહારાજ. શ્રીનગરમાં મહારાજ પોતે માણકી ઘોડી ઉપર બેઠા છે. સુંદર મહારાજે શણગાર ધારણ કરેલો છે. પૂરની બજારોમાં અપાર સ્ત્રી પુરુષો પૃથક પૃથક દર્શન કરવા માટે ઉભા હતા. કેટલાક અગાસીઓ ઉપર, કેટલાક માળા ઉપર, જ્યાં જુઓ ત્યાં માણસો માતું નતું. હો એટલું બધું માણસો મહારાજના દર્શનને માટે. રાજાને ભાવ છે, યથા રાજા તથા પ્રજા, જબરજસ્ત ભાવ. અને શહેરમાં શોભાઓ પણ અદભુત કરેલી હતી. અને હરિભક્તોની સાથે સંતો કીર્તનો ગાતા હતા, અને કોઈક સંતો સંસ્કૃતના શ્લોક બોલતા હતા. અને વિલાયતી વાજિંત્રો વાળા કેટલાક રાજા મહારાજને સામે મોકલ્યા હતા, તો વિલાયતી વાજિંત્રો વાગતા હતા. એની પાછળ બંદૂકો ફોડતા હતા પાર્ષદો. એની પાછળ 10-12 છડીદારોની સાથે શ્રીજી મહારાજ ચાલતા હતા.
અને શ્રીજી મહારાજની પાછળ તો અપાર અસવારી હતી. સ્વામી કે કેટલું વર્ણન કરું. અને શેરના લોકો હાર અને ગુલાલની તો વૃષ્ટિ કરતા હતા. ડંકા નિશાન સૌથી આગળ વાગતા હતા. શેરના હાકીમ દુર્લભ સાહેબ પોતાની મેડમ સાથે ઘોડા ગાડીમાં બેસી અને મહારાજની સન્મુખ આવ્યા. મેડમ ઓળખો ને, એની ઘરવાળી હશે, એની સાથે લઈને આવ્યા. હો, એને બતાવું તું ભાઈ સ્વામિનારાયણ વસ્તુ શું છે, જોતો ખરી કે બેઠી હોય ઘરમાં એમ. પૂરમાં શ્રીહરિની સવારી ચાલી આવે છે. સાહેબને સ્વામી મળીએ સવારી, દુર્લભ સાહેબ. સાહેબે પોતાની ગાડી દક્ષિણ બાજુ એકોર ઊભી રાખી દીધી. મહારાજ આમ આવતા બધા વાજતે ગાજતે, પોતે એક વાર ઊભા થઈ રહ્યા અને આ બધું જોયું. પ્રથમ તો હરિભક્તોની રીત જોઈએ ને, બધા હાલ્યા આવતા હતા ને, કેવા આમ દ્રષ્ટિ નિયમો બધાની, સંત મંડળની રીત જોઈ, અલૌકિક રીત જોઈ, સૌના નેત્ર અને સોત્ર વગેરે બધું આમ નિયમમાં જોયું. સાહેબ મારે એમાં કઈક હશે, કઈક આમ આમ અહો અહો થાય એના મનમાં કે કેવા બધા નિયમ મળે. યા તો નજરું નતાણે એવા સમજાય કે નહીં, નિયમથી બધા આવતા હતા. સાહેબે મનમાં જાણ્યું કે મોક્ષના દાતા તો આ બધા છે, ખરેખર મોક્ષ આપે એવી આ વસ્તુ છે. દરેક ઘરના મનુષ્યો નિયમમાં વર્તતા નથી. ઘરોઘર માણસો કે નિયમમાં વર્તતા હશે? અપાર ઘરના મનુષ્યોને નિયમમાં વર્તાવા એ તો બહુ કઠણ કામ છે. પણ સ્વામિનારાયણ ભગવાને આ બધું કરેલું છે કે આટલા બધા માણસો નિયમમાં વર્તે છે. ત્યાં તો મહારાજ આવ્યા અમે પાછા. શ્રીહરિ ને સાહેબની નજર એક થઈ. મહારાજ તો ઓળખે ને આ સાહેબ દુર્લભ સાહેબ, એક નજર થઈ. ત્યારે સાહેબ મહારાજની બાજુમાં આવીને કે, અને મહારાજ ઉભા રહ્યા. સવારી તો ચાલતી હતી ઊભી. મહારાજ તો સમજે ને આ કોણ છે એમ, સવારી ઊભી રખાવી દીધી. મહારાજ આગળ જાય ભલે જાય થઈ, મહારાજ પોતે ઉભા થઈ રહ્યા. સાહેબ મહારાજને કે સ્વામિનારાયણ તમે ભલે પધાર્યા, આવો સુખી તો છો ને? મહારાજને કુશળ સમાચાર પૂછ્યા. મહારાજ કે અમે બહુ કુશળ છીએ. સાહેબ કે પ્રભુ શેરના કેટલાક કુભાંડી તમારા આગમનથી આમ ખુશી નતા, મનમાં બળી મરતા હતા. જો કે ચાલે એટલું જોરે કર્યું સ્વામિનારાયણ કેમ ના આવે એમ, પણ હવે એનું કઈ હાલ્યું નહીં, વળ્યું નહીં. કે તમારું વર્તન દેખીને અમને તો બહુ મજા આવે, પણ જેટલા આવી ગયા દુર્જન લોકો છે ને મનમાં એવી બળતરા થાય રહી, એને હજી બળી મરે રહો તમે આવે એનું. પણ પ્રભુ તમે શાસ્ત્ર પ્રમાણે ચાલો છો, તેથી શાસ્ત્ર તમારી સહાય કરે. શું કે શાસ્ત્રો તમારી સહાય કરે છે, તમને કોઈ નડી શકતા નથી. પ્રભુ અમારા સરખું કામકાજ હોય તો ચોક્કસ કહેજો, જેવી જરૂર પડે એવી કહેજો, આ બધું તમારું છે. શ્રીજી મહારાજ સાહેબને કે તમારું રાજ્ય થયું છે ને ત્યારથી પ્રજા બધી સુખી થયેલી છે. એ નાના નાના માણસોને બહુ સંતોષ થયેલો છે. કુભાંડી લોકો પ્રપંચ હજી રચે છે અને તમે એને વશ કરો છો, એટલે સારા લોકો બધા સુખી થયા છે એમ વાત કરી. મહારાજ કે પછી મળશું, કે સવારી બહુ અટકી, સારું નહીં. એમ કરીને મહારાજ પછી ત્યાંથી ચાલતા થયા. અને સાહેબે જોયું કે મેં મારો બંગલો આખો આપી દીધો. એ પ્રસન્ન કરે, હવે ઉતર્યા ક્યાં છે એ જગ્યા તો જોઉં. કે સાહેબ ઘોડા ગાડી પાછી વાળી અને કાંકરિયા જઈને ઉતારા જોવા લાગ્યા. જ્યાં જાય ત્યાં ગાડી લઈને જતા હો, અને ઘરવાળી ભેગી લઈ જતા સાહેબ. અને શહેરના મોટા મોટા લોકો પણ જોવા માટે આવતા. સાહેબ ગાડી હાંકતા અને મેડમ પાછળ બેસતી. તેને સાહેબ આનંદથી કહેતા કે જો દુર્જન લોકો જેવું તેવું બોલે છે, ખરેખર તો જૂઠું છે કે નહીં, આમાં શું ખોટું દેખાય છે તમને? ઘરવાળીને કહેવું આમાં ખોટું શું હોય કે લ્યો, કદાચ લેવાય નહીં જાય એ દુર્જન લોકોમાં. દુર્જન લોકો, કુભાંડી લોકો જૂઠું ગોઠવે છે કે સ્વામિનારાયણ નગર લૂંટવા આવશે ને કાઠીઓને લઈને આવશે ને આ શું લૂંટવા આવે. પણ સ્વામિનારાયણ બહુ ક્ષમાવાળા છે. ક્ષમા એ જ સાધુનું ભૂષણ છે, એમ દુર્લભ સાહેબ કે ભૂષણ છે. શ્રીજી મહારાજ ધીરે ધીરે રાજ બજારમાં ચાલ્યા. કુભાંડીનું કાંઈ ચાલ્યું નહીં, એટલે પસ્તાઈને ચૂપ રહી ગયા. છનામના હવે આવો અંગ્રેજ સરકાર જયારે એના પક્ષમાં, હવે કરવું શું? હવે મનમાં બળતરા થાય. એમાં એક વાત મજાની, મુક્તાનંદ સ્વામી કે દાદા સત્સંગને તજીને વિમુખ થયેલો રઘુનાથ દાસ,
રામાનંદ સ્વામીના મંદિરમાં રહેતા હતા. રામાનંદ સ્વામીના અમદાવાદ 2 મંદિર હતા, પણ આ ઈ પછી સ્વામી ધામમાં ગયા ને પછી મારે કવર કરી લીધા ને મહારાજ કે હવે ઝઘડો કરીને આપણે લેવા નથી, મૂકો, નવું કરી લેશું આપણે. એ વળી વાત બહુ લાંબી છે, કેવા મનું તો હવે ટાઈમ નથી. રામાનંદ સ્વામીના મંદિરમાં રઘુનાથ દાસ રહે છે. તે મહારાજની સવારી અહીંથી ચાલી પાછી બજારમાંથી. ત્યારે વિમુખ રઘુનાથ દાસ તો સંતાઈ ગયો અને મંદિરના દરવાજા બંધ કરાવી નાખ્યા, ખોલજો નહીં કે લ્યો. કેવી તકલીફ હશે બિચારાને, તમે જુઓ, જેથી શ્રીહરિને જોવા ન પડે. લ્યો, દરવાજા બંધ કરાવી નાખ્યા, બારી બારણે બધું બંધ. શ્રીજી મહારાજ તો દ્વારની આગળ આવીને થોડીક વાર તો ઊભા રહે, આવો દરવાજો ખોલતો હતો દેખાઈ જાય, પણ હારો ખોલ્યો નહીં દરવાજો. અને એ વાજિંત્રોનો શબ્દ સાંભળીને આમ એવા જાત જાતના વાજિંત્રો વાગે ને ઓલા એવી બળતરા થાય રઘુનાથ દાસ ને, શું કરવું પણ થાય, શું થાય. પણ પછી મહારાજ ને કે એ બિચારો બેઠું બેઠું બળી મરશે, એને કે હાલો હવે આગળ આગળ લ્યો, બહુ દુઃખી થાય છે, હાલો આગળ કે. પછી મહારાજ થોડાક આગળ ચાલ્યા ત્યારે અંબાબાઈ નાગરની પછી આવીને ત્યાં એક બાઈ મળ્યા હોય એવી કંઈક વાત છે. તેમાં એક બારી હતી. શ્રીજી મહારાજ આવ્યા, આવતા સાંભળીને 3-4 હાર લઈ અને બારીમાં તે ઊભા હતા. અંબાબાઈ કરીને હશે, રઘુનાથ દાસ ને પક્ષવાળા હતા થોડા. મહારાજ સમીપે આવ્યા ને, બાઈ તો ખરી ને એને ભાવ હોય, મહારાજને હાર પહેરાવ્યા. ઓલો તો આ દરવાજો બંધ કરીને બેહી રહ્યો હતો, પણ આ મહારાજને હાર પહેરાવ્યા, પગે લાગ્યા અને બોલ્યા કે મહારાજ અમારી મતિ બહુ થોડી છે. પ્રથમ તમે અહીંયા આવ્યા હતા ત્યારે બહુ ક્રૂસ હતા, કે તમે પાતળા હતા, પાતળા. વન વિચરણ કરીને આવ્યા હો તો પાતળા જ હોય ને. અને 21 વર્ષની તમારી ઉંમર હતી. તેથી રઘુનાથ દાસે મને કહ્યું હતું કે આપણે રામાનંદ સ્વામી થી વિમુખ નથી થવું. શું? આપણે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ. પણ મહારાજ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી સહજાનંદ સ્વામી પોતાનું ભજન કરાવે છે. રઘુનાથ દાસ મને કે એ સ્વામી ધામમાં ગયા અને સહજાનંદ સ્વામી તો પોતાનું ભજન કરાવે છે. એમ રઘુનાથ દાસ મને વાત કરી કે, અને આ આત્માનંદ સ્વામીના જેટલા શિષ્ય હતા ને એ બધા રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી જેવા સમર્થ નહોતા માનતા. એ બધી વાત તમે કદાચ જાણી હોય તો, આત્માનંદ સ્વામી મૂળ ગુરુ ને રામાનંદ સ્વામીના દીક્ષા ત્યાંથી લીધેલી, પણ નિરાકાર નીકળ્યા એટલે ગુરુને છોડી દીધા. શ્રીરંગ ક્ષેત્ર ગયા, ત્યાંથી સાકાર ગુરુ મળ્યા, અને પછી વૃંદાવનમાં જઈને સંપ્રદાય ચલાવ્યો, ધર્મ ભક્તિ મળ્યા, ફરતા ફરતા પાછા આવ્યા, ગુરુને મળ્યા. રામાનંદ સ્વામીઓ આત્માનંદ સ્વામીને મળ્યા. અને પછી થઈ ચર્ચા, ભગવાન સાકાર કે નિરાકાર. 2 ગુરુ શિષ્ય ખરેખર જામ્યા હો, જોરદાર શાસ્ત્રના પ્રમાણો દઈને. હવે આ પંડિતોની ચર્ચામાં એવું છે, જે પંડિત હારી જાય ને ઓલાની વાત સ્વીકારી લેવી પડે, પોતાની વાત જો ખોટી નીકળી તો. એટલે રામાનંદ સ્વામી ભગવાનને સાકાર બતાવવા માટે એવા પ્રમાણો દીધા, અને આત્માનંદ સ્વામી હટી પડ્યા અને સ્વીકારી લીધું કે આટલા દિવસ આપણે ખોટું સમજતા હતા, ભગવાન નિરાકાર નિરાકાર, પણ ભગવાનનો દિવ્ય આકાર છે એમ આત્માનંદ સ્વામી સ્વીકાર્યું. પછી આત્માનંદ સ્વામી જેટલો સંપ્રદાય ચલાવતો, જેટલા શિષ્યો હતા ને એ બધા શિષ્યોને કીધું કે હવે પછી રામાનંદ સ્વામી જે માને છે ને એમ આપણે માનવું, અને તમે બધા એને ગુરુ માનજો, હું ઘણા દિવસ રહેવાનો નથી, રામાનંદ સ્વામી જોડે રહ્યો, એમાં તમારું કલ્યાણ છે. એમાં આત્માનંદ સ્વામી બધા શિષ્યો રામાનંદ સ્વામીને સોંપી દીધા. અને પછી આત્માનંદ સ્વામી હાલે ગયા ધામમાં. તો રઘુનાથ દાસ અંબાબાઈ કે મહારાજને, રઘુનાથ દાસ મને કે આત્માનંદ સ્વામીના શિષ્યો ગુરુના કહેવાથી રામાનંદ સ્વામીને માનતા હતા, પણ આત્માનંદ સ્વામી જેવા નહોતા માનતા હો. રામાનંદ સ્વામીને, આત્માનંદ સ્વામીને સમર્થ માનતા હતા. આપણે પણ તેવી રીતે રામાનંદ સ્વામી જેવા બીજાને માનવા નહીં, કે રઘુનાથ દાસ મને કીધું માનવા નહીં, કે સહજાનંદ સ્વામીને માનવાનું જે રામાનંદ સ્વામી આપણે કહ્યું એ તો પોતાનો નિશ્ચય કેટલો છે જોવા માટે કહ્યું. એટલે તમે જુઓ, વાત જુઓ તમે હો. હે રામાનંદ સ્વામી કીધું કે હવે તો આ સર્વસ્વ સહજાનંદ સ્વામી છે અને પ્રગટ ભગવાન છે, એને જ, કે હું કઈ ગાંડ પણ નથી કરી ગયો કે આ 21 વર્ષના છોકરા નાખી ધર્મધુરામ બિહારીને હાલો જાઉં રહ્યો. એમ પ્રગટ ભગવાન છે, હવે ઈ કેમ જ કરો, બસ બીજી વાત નહીં. એમ જે આપણે રામાનંદ સ્વામી કીધું ને એ તો પોતાનો નિશ્ચય જોવા માટે કીધું હોય, પણ આપણે કેમ સમજવાનું કે રામાનંદ સ્વામી જ શ્રેષ્ઠ છે, ભગવાન છે, સહજાનંદ સ્વામીમાં કાંઈ નથી હો. તે રઘુનાથ દાસ કે એ વાત હું જાણું છું કે સહજાનંદ સ્વામી તો બહુ રોગી છે,
એ બહુ નભવાના નથી કે બહુ આમ બતાવવા માંડ્યા છે, સમાધિઓ કરાવવાના, આમ કરાવે, એ થોડાક દી રહેવાના, ઉડી જવાના કે પોતાનું હિત દ્રઢ કરવા એ નવા નવા વર્તન કરે છે. હતું નતું એમ નહીં, આ બધી વાતો ખોટી નથી. મહારાજની એટલી સામર્થ્ય, એવા ચમત્કારો, એવી સમાધિ દુનિયામાં કોઈ દી સાંભળી ન હોય એ વાતો આવે એટલે બધા કે આ આરું ક્યાં દી હાલશે એમાં. એટલે રઘુનાથદાસ મને કે હવે સત્સંગમાં હમણાં જ આવ્યા છે, તેથી સત્સંગની રીત એને કઈ ખબર છે નહીં. સજાનંદ સ્વામીને મંડી પડ્યા છે અને બધા મતથી પોતાને અધિક કરવાનું તાન રાખે છે. બધા મત કરતા પોતાનું અધિક બતાવે છે. સબ મત સે વૈર હોવે એસે, આચરણ ઇનકુ આવત તેસે, કોઈ કુ બાત ન પૂછત તાહી, ઉપાધિ પીછે હોત રહાઈ, સાધુ કુ ભજન करना ताकुं, या में सुख नया वेवाकुं, अपना माने तिनकु जोऊं, अपने करना बात सोऊं. બધાય મતથી પોતાનો મત અધિક બતાવે છે. એમ કરતા બધા મતની સાથે વેર થઈ જાય છે કે બધા મત આપણેથી વિરુદ્ધ થઈ જાય. પેલા કોઈને પૂછતા નથી અને પછી ઉપાધિ થાય તો સાધુને ભજન કરવાનું પણ સુખ આવે નહીં. આવી બધી વાતો રઘુનાથદાસ કરેલી ને. પોતાનું માને તેને વાત કેવી ઠીક છે, પણ ન માને એને તો ન કેવી જોઈએ ને. જો વાત પોતાનું જો માનતા ને તમે કેવો વાત, પણ ન માનતા ને શું કામ પોતામાં ભરમાવો તમારી વાતમાં. રઘુનાથદાસ કે સજાનંદ સ્વામી કેટલાક ન માને તો જોરે મનાવ્યા. લો, એવી શું જરૂર હતી એને મનાવવાની? કે અંબાબાઈ કે મહારાજ આવી કેટલીક વાત મને રઘુનાથદાસે કહી હતી. હવે શ્રીજી મહારાજ કે હું કહું કે મહારાજ કે અંબાબાઈ ને કે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મળદામાં જીવ જાણીને તમે બાજી રહ્યા છો એમ અમે કહીએ છીએ તમને, વધારે કઈ અમને કેવું નથી. કે સમજા ને શું કે મહારાજ, મળદામાં જીવ હજી છે, ગંધાઈ ગયો તોય, અને બાજી પડ્યા છો એટલું અમે કહીએ છીએ. સત્સંગને માટે તમે બહુ કર્યું છે અને તેના પર બધું પાણી ફેરવી નાખ્યું. મહારાજ કે લેવા, હા એ તમારી સમજણ. મહારાજ કે તમારા અપરાધ અમે માફ કરીશું, પછી તમે જાણો જે હોય તે. અમે કહીને કોઈના ગુના જોતા નથી. દોષ હોય તે કુસંગથી આવે છે, દોષ માફ કરવા ઘટે એટલે અમે માફ કરીએ પણ છીએ. બાકી તમને જેમ સમજો સમજો. એમ કરીને મહારાજ એટલું કહી ગયા કે મળદામ બાજીને પડ્યા છો, શું વર્ષે તમે વિચારજો કઈ. મહારાજ રવાના થઈ ગયા એટલી વાત કરીને. પછી મહારાજ પધાર્યા માણેક ચોકમાં. અમદાવાદમાં માણેક ચોક છે, આપણે જે મેન બજાર છે ને, મોટો રસ્તો રિલીફ રોડ ઉપર. ત્યાં સૌ મતના લોકો ત્યાં દર્શન કરવા ઉભા હતા. જાત જાતના મતવાળા બધા ભેળા થઈને ઉભા હતા. સૌ જુદા જુદા સ્વભાવવાળા હતા. તેને શ્રીહરિ સમજી લેતા હતા. આગળ ચાલતા હિમાંસાનું ભવન આવ્યું અને ભવનમાં રહેલી ઘરની બધી બાઈઓ ગોખમાં ઉભી રહી ને મહારાજને સોનાના ફૂલડાથી વધાવ્યા છે. નગર શેઠ હેમા ભાઈ તેની માતા એ ઘેર, હે સોનાના ફૂલડે વધાવ્યા શ્યામ સુંદર બહુ પેર. કેવો ભાવ હશે? સોનાના ફૂલથી વધાવી લેવા પાછા કે મળે નહીં કે મળે? બોલો, સોનાના ફૂલથી મહારાજને વધાવ્યા. અલૌકિક ભાવ હતો. શ્રીહરિ ત્યાંથી નવાવાસની સમીપમાં જે મંદિર હતું ને, મંદિર તૈયાર થયું હતું. અંગ્રેજ સરકાર આવ્યા પછી ઘણી બધી પછીની વાત છે. મહારાજ ત્યાં આવ્યા છે. મંદિરના ચોકમાં આવી અશ્વ પરથી મહારાજ ઉતર્યા. ઉત્સાહ ભર્યા મહારાજ મંદિર જોવા માટે ગયા છે. એક શિખરનું મંદિર તૈયાર થયું હતું આ શ્રીનગરનું. અંદરથી છોઈ સિંહાસન સાથે તૈયાર કરેલું હતું. એ જોઈને મહારાજ બહુ રાજી થયા, બહુ આનંદ થયો.
મંદિર તાકી પ્રથમ જેહા, કોડી તૈયાર કરે કતેહા, તામે શ્રી હરિ ઉભે આઈ, આનંદ મુનિ કું કહતર હાઈ. કોડી એટલે આવે ને મંદિરની કોલી, કોડીમાં મહારાજ જઈને ઉભા રહ્યા. પેલી કોડી તૈયાર, કોડી સિંહાસન મંદિર આટલું તૈયાર થઈ ગયું, બાકી કામ ચાલુ હશે. મહારાજ આવીને આનંદ સ્વામીને બોલાવ્યા. આનંદ સ્વામી આવ્યા. મહારાજ કે મંદિરમાં કામ કરવામાં જે એમ તન મન ધનથી સેવા કરી હોય ને એવાને બોલાવો, હમણાં મળી લેવું એકલો. એને પેરામણી હમણાં કરવી છે, પછી ત્રાફીટમાં થાય કે ન થાય કે હમણાં બોલાવો. એવા સંતો હોય કે ભક્તો હોય, જી હોય એને બોલાવો. પછી આનંદ સ્વામી બોલાવ્યા. એવા એવા જે બહુ સેવા કરી હશે એ મહારાજ બધાને ફૂલના હાર આપ્યા, ફૂલના હાર પહેરાવ્યા અને બથમાં ઘાલીને મળ્યા. પેરામણી મોટા મોટી હતી, સમજાય ને, સેવા કરે ને મારે બાથમાં ઘાલીને મળતા, એ મોટી પેરામણી. બાકી તો વસ્તુની કોઈ ઈચ્છા નથી. આટલો જો લાભ મળી ગયો ને બેડો પાર માની લેતા. પણ એમાં અંબારામ અને કુબેર નામે બે કડિયા રાત દી જોયા વગર મંદિરનું કામ કરેલું ખૂબ. એને મહારાજ એક એક પાઘ, દુપટ્ટો, એક એક બે શેરની સોનાની કંઠીઓ મહારાજ પહેરાવી છે. એવા મહારાજ રાજી થયા. આ મંદિરો બંધાતો હોય ને, જો આપણે આ મંદિરથી કેટલા ભક્તો સેવા કરીએ છીએ નથી? હમણાં કેટલાક સેવા કરીએ, કાર્પેટનું કરી, કલર કામ, તમને જાતે કહીએ, નોકર ન ખપે, સમજાય કે નહીં? જાતે કરો કામ, બીજી વાત નહીં. હમણાં વિલ્સન મંદિરનું કામ ચાલે છે, એ બધા ભક્તો રાત દાડો મહેનત, રાતના 11 વાગ્યાથી કરે સેવા. આપણે કઈ લાગે નહીં, પણ મહારાજ રાજી બહુ થાય. મંદિરોની સેવા કરીએ, ભગવાનનું ઘર બનાવીએ છીએ આપણે ભગવાનનું ઘર. બહુ રાજી થાય મહારાજ, બહુ રાજી. આપણે એમ થાય કે આપણો ખર્ચો થયો, કે આપણો ટાઈમ ગયો, આમ થયું તેમ થયું, પણ ભગવાનની પ્રસન્નતા બહુ જબરજસ્ત છે. અને પછી જ્યાં નરનારાયણ દેવની મૂર્તિઓ, જ્યાં હોમ હવન થવાનો હતો, ત્યાં નરનારાયણ દેવની મૂર્તિઓ પૂર્વ દિશા તરફ આમ ઊભી કરેલી હતી, બે મૂર્તિઓ. અને માથે રૂમાલ બાંધ્યો હતો, અને જગનો પવિત્રને ઠેકાણે શ્વેત પટકા ખંભે રાખ્યા હતા, ડાબા ખંભા ઉપર. એવી મૂર્તિઓ જોઈને મહારાજ વખાણ કરવા લાગ્યા. સરસ મૂર્તિઓ છે મહારાજ, કેવી અદભુત. મહારાજ કે સંત હરિભક્તોના પરમ હિતને માટે નરનારાયણ દેવ જે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતને ધારી છે ને, પ્રગટ આવી ગયા. જો આપણી પાસે પ્રગટ નરનારાયણ દેવ આવી ગયા એમ માનો. મહારાજ કે સ્વામીના ગુણ સેવકમાં આવે છે, સેવા કરે ને એના ગુણ સેવકમાં આવે. તેમ મહારાજ કે સેવા કરવાથી પોતાના વ્રતનું પોષણ થશે. આ દેવ આવ્યા છે અહીંયા કને પ્રત્યક્ષ, એની સેવા જે કરશે ને, પોતાનું વ્રત છે ને, જે વ્રત કરતા હશો ને એમાં પોષણ મળશે. પોષણ વ્રતમાં. મહારાજ કે આ દેવને કોઈક વસ્ત્રાભૂષણથી સેવા કરશે, કોઈક વાહન અર્પણ કરશે, કોઈક ભવન અર્પણ કરશે, કોઈક ભૂમિ અર્પણ કરશે, કોઈક ભોજન જમાડશે, ફળ પુષ્પ, એકવાર પણ ભાવથી પૂજા કરશે, એનું એને અનંત ફળ મળશે. જાઓ, આ પ્રત્યક્ષ દેવ આવ્યા છે. અને આ છે એ સમગ્ર પદાર્થના દાતા છે, આ બીજા કોઈ નથી. એમનું આ પ્રગટ સ્વરૂપ છે. પ્રગટ સ્વરૂપ મહારાજ કે મનુષ્ય રૂપે વિચરતા હોય ને એનું કહેવાય કે પ્રગટ સ્વરૂપ કોણ કહેવાય? ભગવાન મનુષ્ય રૂપે વિચરે, પ્રગટ, કારણ કે હતા હાજર. હવે મહારાજ કે આ દેવ જે આપણે મૂર્તિ જોઈએ છીએ એ પ્રગટ સ્વરૂપ છે ભગવાનનું. પ્રગટ સ્વરૂપ મહારાજ કે શ્રીહરિને કદાચ કોઈક ન માનતા હોય, ન ભેટ્યા હોય ભગવાન, અને આ મૂર્તિની સેવા પૂજા કરશે ને તોય એને ફળ મળશે, અનંત ફળ મળશે. એટલે મહારાજ કે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપને વિશે એક ભાવ સમજવો, એક ભાવ સમજવો. પ્રગટ સ્વરૂપ અને પરોક્ષ સ્વરૂપ. અને પરોક્ષ ચરિત્ર પણ મને મળેલા જે પ્રત્યક્ષ ભગવાન એના જ છે એમ સમજીને ગાવા અને સાંભળવા. એટલે અહીંયા ચોખવટ કરી નાખી, હાવ ભગવાનના અનંત સ્વરૂપો થઈ ગયા છે. મને મળ્યા જે પ્રગટ ભગવાન એના અલગ અલગ સ્વરૂપો છે એમ માનીને એને વંદન કરવા, પૂજન કરવા, એના લીલા ચરિત્રો ગાવા અને સાંભળવા. એવું છે. અદભુત અદભુત કથા છે. થોડીક અંતરમાં જો આવી જાય તો મહારાજની ભક્તિ આપણા અંતરમાં લાગી જાય. કામ એટલું કરવાનું છે ભક્તિજનો, ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોટી જાય અને વિષય રસ
મોરા થઈ જાય, આવ મોરા હો. ઓલે શું શાક વિનાનું ભોજન હોય ખાઈ તો આપણે, આ શું મીઠા વિનાનું શાક હોય તો ખાઈ તો કેવું લાગે? એક તો વઘાર્યું ન હોય ને પછી મેં મીઠું ના નાખ્યું, બાફલો કર્યો હોય. હે આમ ખાલી બાફલો હોય, વઘાર ભલે તમે ન દીધો પણ મીઠું નાખ્યું તો મજા આવે ખાવાની. ટ્રાય કરજો. હાવ બાફલો પાણી નાખીને બાફી નાખજો, પણ નિમક નાખજો તો ખાવાનું ફાવશે અને શરીર માટે પણ સાનુકૂળ થશે. પણ નિમક નહીં નાખો ને ગમે એટલો વઘાર દેશે ને તો મારું હાવ કેવું લાગે? નકારું લાગે, નકારું, મજા ના આવે ખાવાની. એમ ભગવાનની મૂર્તિમાં રસ થઈ જાય ને, જાગી જાય ને રસ, તો સંસારના કામ તો તમને કરવા પડે, બધું કરવું પડે. પણ કેવું લાગે? મીઠા વિના ને એવું બધું આમ માય ચોટી ન જવાય, કાંઈ નહીં બીજું સમજ્યા ને. વિષયના ચિંતનમાં ચોટી ન જવાય, ચોટવાનું ભગવાનની મૂર્તિમાં, બસ એટલું કરવાનું છે. એવી રીતે 75મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.